આજ રોજ મહિપતસિંહ ફાઉન્ડેશન બીજા સમૂહ લગ્નની અંદર સ્ટેજ પર પધારેલા પંચમહાલના સાંસદ અને મારા મિત્ર માન્ય રાજપાલસિંહ તથા હાલ જ જેને વિદાય લેશે એવા ગુજરાતી કલાકાર હિતેન્દ્રભાઈ પટેલ અને મેન જે આજના પ્રમુખ સ્થાન અહીંના દાતા માન્ય જીતેન્દ્રભાઈ અને માન્ય ઈલાબેન તથા કલાકારો કમલેશભાઈ બારોટ, વિક્રમભાઈ તથા સ્ટેજ પર તમામ કલાકારો મહાનુભાવો, આપને ખ્યાલ છે કે 5 વર્ષની અંદર વધારે જાજો સમય નથી. મહિપતસિંહ ફાઉન્ડેશન મહિપતસિંહે જે શરૂઆત કરી, કારણ કે મારે 9 કિલોમીટરનું અંતર, પણ મહિપતસિંહે જે 5 વર્ષની જે અંદર જે સેવાઓ કરવાની ચાલુ કરી, એ સેવાની અંદર કોઈના ભાઈ બન્યા, કોઈના બાપ બન્યા અને કોઈના દીકરા પણ બન્યા હોય, અને જે આ બનવાનું અહોભાગ્ય એમને જે લીધું ના સેવા કરવાની, કદાચ હું માનું ત્યાં સુધી ભારતની અંદર કોઈ નહીં હોય. દરેક જગ્યાએ સેવા આશ્રમો, સેવાના કેમ્પ, દરેક વસ્તુ કરતા હોય, પણ કોઈ મા બાપની દીકરી, કોઈ મા બાપનો દીકરો, એના માટે ભાઈ બન્યા, બાપ બન્યા, એ જ રીતે મા બાપ માટે પણ દીકરો બન્યા હોય. એટલી બધી પ્રવૃત્તિ આ 5 વર્ષની અંદર, કારણ કે મેં દરેક જગ્યાએ હું તો નજીક છું એટલે જોઉં છું, અને મારા ને એમનો પરિચય છું ફક્ત 3 વર્ષનો. 2 વર્ષ પહેલા તો મારે પરિચય આટલો નતો, પણ છતાં જે 5 વર્ષની અંદર જે સેવા કાર્ય એમને ઉઠાયું, અને એની અંદર આ નાની વસ્તુ નથી. જે લોકો દાન આપે છે એમને હું ખૂબ અભિનંદન આપું. દાન આપે એનો સદુપયોગ કરવો એ ખાસ જરૂરી. દાન એક વખત કોઈ આપ્યું અને પછી કોઈને લાગે કે આ ઉપયોગ થયો કે ના થયો, તો પછી એ બ્રેક થતી હોય. એટલે દાન લીધા પછી જે ઉપયોગ કરવાનો, જે એમનામાં હિંમત છે, જે કોઈ 25 દાન આપ્યું પણ 50 રૂપિયા વાપરવાની એમની હિંમત, અને એના કારણે જે એનઆરઆઈ લોકો, અહીંયા સ્થાનિક લોકો કે ભારતની અંદર, ગુજરાતની અંદર જે દાન આપે છે, એનો સદુપયોગ જો થતો હોય તો લવાલ મહિપતસિંહ ફાઉન્ડેશન અંદર થતો હોય. એટલે ખાસ હું મહિપતસિંહને પણ અભિનંદન આપું કે જે દાનનો ઉપયોગ એમને જે પ્રવૃત્તિઓ કરી છે આજે અહીંયા માતરના વિસ્તારની અંદર, કે કોઈ પણ માણસને મુશ્કેલી હોય ગમે તેવી નાની, અને શિક્ષણ માટે જે સંકુલ બનાવી એને એમને જે શિક્ષણ એ જિંદગી બનાવવાનો પ્રયત્ન કરી, જે આ નાની દીકરીઓ અને જે બહેનો છે એમને ભણાવવાના પ્રયત્ન કરી, એમની જિંદગી બનાવવાના પ્રયત્નો કરી, એમને ભણે અને લગ્ન સુધીની જવાબદારી લીધી. એમાંથી આજે પહેલા લગ્ન કર્યું હોય, બીજા લગ્ન કર્યું, અને એની અંદર એમાંથી પણ હોય છે, અને મા બાપ બની, મા કે બાપ ના હોય એ દીકરીઓને પણ લગ્ન કરવાનું, અને એમને લગ્નની અંદર જે પણ જરૂરિયાત હોય એ પૂરી કરવાની, એ મહિપતસિંહ તરફથી જવાબદારી લેતા હોય, પાછળની જિંદગીની પણ જવાબદારી લેતા હોય. તો આપણે પણ એક સમજવું જોઈએ સમાજ માટે. આપણી પણ એક દીકરી હોય, આપણી પણ એક બેન હોય, તો આપણને કેટલી મુશ્કેલી પડતી હોય. તો મહિપતસિંહ આટલું મોટું યોગદાન કરી, દાતાઓ તરફથી, એમના તરફથી જે થઈ અને લગ્ન કરતા હોય, તો આપણે પણ સમાજ માટે કંઈક પ્રવૃત્તિ કરીએ. કે આપણે એક દીકરીનું લગ્ન કરવું હોય તો મુશ્કેલી પડતી હોય, તો અહીંયા તો કોઈ ગણતરી નહીં, જેટલી દીકરીઓ આવે, જેટલા દીકરા આવે મા બાપના, એના લગ્ન કરાવતા હોય. તો એમને પણ હું એક વિનંતી કરું કે આજે 17 અગાઉ લગ્ન થયા તે, કે આપણે લગ્ન કર્યા પછી એકબીજાને નાની મોટી ભૂલના કારણે જે મતભેદો થતા હોય એને એકબીજા સમજીને પણ આગળ નહીં વધતા સમાધાન ઉપર લઈએ, અને નાનું મોટું જે વ્યસન હોય એના કારણે ઝઘડા થતા હોય તો એ ઝઘડા ના થાય, પણ આપણી જિંદગી સુખમય જીવાય, અને નાની મોટી ભૂલ હોય તો એકબીજાને માફ કરી અને આગળ જિંદગી જીવીએ એવા પ્રયત્નો કરીએ, જેના કારણે આપણા સમાજની અંદર, જાહેર સમાજ 18 વર્ષની અંદર જે આપણા મહિપતસિંહ જે અહીંયા કરે છે એનું ઉદાહરણ લેવાય, અને એમનાથી સારામાં સારી જિંદગી જીવે એવા ભગવાનને પણ હું પ્રાર્થના કરું કે આજે નવયુગલો 17 છે, એમને પણ જિંદગી સુખમય અને સારામાં સારી જિંદગી જીવે. વધારે નહીં કહેતા અહીંયા અમને બોલાવી મારું સન્માન કર્યું એ બદલ મહિપતસિંહ અને આખી ટીમનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.